આત્મવિશ્વાસનું ખૂબ મહત્વ છે. આત્મવિશ્વાસ હોય નહીં તો કોઈ કામ સફળ થાય નહીં. જીવનમાં પહેલું કામ આત્મવિશ્વાસનું છે. બરાબર. આપણે ખબર છે ઊંટ છે, ઊંટ કેવો છે? એ કેટલા અંગ એના વાંકા છે? હા, કેટલા અંગ વાંકા છે? 18 અંગ વાંકા છે. પણ હવે હું જે વાર્તા કહું છું ને, એ ઊંટને 18 અંગ વાંકા છે, તો એને નડતર રૂપ નથી. એનામાં સાહસ વૃત્તિ છે, આત્મવિશ્વાસ છે. તો એ આત્મવિશ્વાસને હિસાબે સિંહ છે, વાઘ છે, એને પણ હરાવી દે છે. તો આપણે જોઈ નંદનવન નામનું એક જંગલ હતું. આ જંગલમાં સિંહ, વાઘ, વરુ, શિયાળ, ચિત્તા, દીપડા એ બધાય રહેતા હતા. અને એક વખત જંગલના બધાય પ્રાણીઓના બચ્ચા છે ને જંગલમાં રમતા હતા. તો ત્યાંથી ઊંટ એનું કુટુંબ સાથે પસાર થયું. તો કોઈએ જંગલમાં ઊંટ હતું નહીં, કોઈએ જોયું નહોતું. એટલે ઓલા પ્રાણીઓના બચ્ચા દાંત કાઢવા માંડ્યા કે અરે અરે કે આવું પ્રાણી કે. તો બધાય વિચારમાં પડી ગયા અને ખડખડાટ હસવા લાગ્યા. તારું નામ તો કે અમે તને ક્યારે જોયું નથી. તારું નામ શું છે? તો કે હું ઊંટનું બચ્ચું છું અને બધા મને બોતડું કહે છે. તો સિંહનું બચ્ચું કહે, ઓહો કે તારી ખૂંદ તો જો કે પર્વત જેવી લાગે છે કે. ત્યાં વાઘનું બચ્ચું કહે, તું હાલતું હોય ને તો ડિસ્કો કરતો હોય એવું લાગે. અને તારી ડોક એ તો સ્વર્ગમાં ચડવાની સીડી હોય ને એટલી લાંબી છે કે. અમે તને રમાડી નહીં કે, તું પ્રાણી જેવું લાગતું જ નથી કે. ક્યાં અમે તાકાતવર પ્રાણીઓ અને ક્યાં તું આવું 18 અંગ વાંકું કે અમે તને રમાડી નહીં. તો બોતડું કે હું તમારા બધાય કરતા ચડિયાતું છું કે. સિંહનું બચ્ચું કે તું અમારા કરતા ચડિયાતું કોઈ દી હોય જ ન શકે ને કે. તો કે હાલો લગાવી કે 2-3 શરત કે. જે શરતમાં જીતી જાય એ છે એ પ્રાણી વિજેતા, અને જે હારી જાય એ પ્રાણીએ છે ને કે 10 ઉઠક બેઠક કરવાની અને કોઈ પ્રાણીની મજાક મસ્તી કરવાની નહીં કે. તો કે હાલો કબૂલ. પણ જો બોતડું કે એક શરત છે કે હું છે ને શરતમાં એકલો બેસીશ અને તમારામાંથી નહીં મારી સાથે કોઈ એકને શરતમાં બેસવાનું કે. તો કે કાંઈ વાંધો નહીં કે તું કાંઈ અમને જીતી હક કે. બરાબર, તારામાં આત્મવિશ્વાસ છે એ ખોટો છે કે. તો કે કાંઈ વાંધો નહીં. તો બોતડું કહે જો આ વરનું ઝાડ છે ને અહીંયા આપણે શરતમાં બેસવાનું છે. પહેલી શરત એ કે હું અહીંયા બેઠો જાઉં, મારી સાથે કોઈ એક પ્રાણી હોય બેસવાનું, અને હું જ્યાં સુધી પાણી ન પીવું ત્યાં સુધી તમારે પાણી પીવાનું નહીં. તો સિંહનું બચ્ચું કે હાલો આ પહેલી શરતમાં હું ઉતરું કે. બરાબર, તું જ્યાં સુધી પાણી નહીં પી ત્યાં સુધી હું પાણી પીશ નહીં. તો 1 કલાક થઈ, 2 કલાક થઈ, 1 દી થયો ત્યાં તો સિંહનું બચ્ચું સિંહ વિયા થવા માંડીને પછી કે મને પાણી આપો, પાણી આપો, તરસ લાગી છે, તરસ લાગી. તો એને પાણી પી લીધું. બોતડું કહે કાં જીતી ગયા મારી સાથે શરતમાં? હજી તો એક શરત થઈ ગઈ. બરાબર, બીજી શરત બોલ કે. તો કે જો અહીંયા આપણે નંદનવન પૂરું થાય પછી રણ પ્રદેશ શરૂ થઈ જાય, એમાં 5 કિલોમીટર દોડવાનું છે કે. જે દોડીને પાછું આ વડે આવી જાય એ વિજેતા. ચિત્તો કે હવે એક શરત તું આમથી ખોટે જીતી ગયો કે. બરાબર, આ શરત તો હું જ જીતીશ કે. હાલો આમાં છે ને હું તારી સાથે ઉતરું છું. એટલે ચિત્તાનું બચ્ચું છે એના સાથે શરતમાં ઉતરું. તો જેવો રણ પ્રદેશ શરૂ થયો તો ચિત્તાનું બચ્ચું તો થોડુંક માંડ એમાં દોડી ન શકે, હાલી શકે. અને ત્યાં બોતડું છે એ તો 5 કિલોમીટર પૂરું કરી અને પાછું આવી ગયું. અને બધાય પ્રાણીને કહે ભલે તમે મને કહેતા મારા 18 અંગ વાંકા જે એક ઓલું છે, પણ હવે 2-3 શરતનું કહેતા હતા. આપણે ખબર છે ને મેચ હોય તો 3 મેચ હોય તો 2 જીતી જાય પછી શું છે સિરીઝ જીતી જાય. ત્રીજો મેચ રમવાની જરૂર પડે નહીં કે હું 2 શરત જીતી ગયું અને તમે હારી ગયા કે. હાલો હું કહું એમ કરો
બધાને પણ કે હાલો ઊભા થાવ, ઉઠક બેઠક કરો 10, બધાય સિંહના બચ્ચાને ને વાઘના બચ્ચાને ને બધાયને 10 ઉઠક બેઠક કરાવી અને કીધું હવે કોઈની મસ્તી કરશો? તો કે ના, હવે અમે કોઈની મસ્તી કરશું નહીં. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, ધોળા હોય, કાળા હોય, જાડા હોય, પાતળા હોય, તો ક્યારેય કોઈની મસ્તી કરાય નહીં. દરેકના ગુણ જોવાના હોય. ઊંટના 18 અંગ વાંકા હતા. હવે પેલા જ એને એમ કીધું પ્રાણીઓએ, સિંહ, ના હો અમે નહીં રમાડી. તો રોતો રોતો ઘરે જાય એના મમ્મી પાસે, મને કોઈ રમાડતું નથી. તો કઈ થાય નહીં, હિંમત રાખવાની. આપણે આધુનિક ઉંદર, બરાબર, 7 પૂંછડીવાળા ઉંદરની વાર્તા સાંભળી છે ને? તો એક જ મિનિટ. તો 7 પૂંછડી વાળા ઉંદર, અત્યારના જે ઉંદરને 7 પૂંછડી હતી, બરાબર. તો બધા નિશાળે જઈ એને ખીજવવા માંડ્યા, 7 પૂંછડી વાળો. તો એને શું કીધું ખબર છે? કે 7 પૂંછડી મારી શાન છે, ઓની જેમ કપાવા ન ગઈ. તો કે કાં? તો કે ચોમાસું આવે અને હું 7 પૂંછડી ઉછળી કરું ને તો છત્રી થઈ જાય. કી તમારામાં છે એવી તાકાત કીએ છત્રી કરવાની? અને નીચે પૂંછડી રાખું ને તો હું સિંહાસન ઉપર બેઠો હોય એમ થઈ જાય. તો ગભરાણું નહીં કે 7 પૂંછડીમાંથી કાપી નાખો એમ કર્યું નહીં. તો બધા કે હારી 7 પૂંછડી તો આપણે હોય તો સારું હતું, બરાબર. એટલે કોઈ પણ સમસ્યા છે એનું સમાધાન આપણે કરવું જોઈએ, હિંમત હારવાની નહીં. તમે જોડાયેલ છો VR મીડિયા મોરબી સાથે. જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વધુ લોકો સુધી શેર કરવા વિનંતી.